કે નાની નાની બાબતમાં પણ સહન કરવાની તાકાત નથી। અચ્છા એક છોકરી જો એને પ્રપોઝ કર્યા પછી ના પાડે ને તો એવડી નાની વાતમાં પણ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય ને એવી થોડીક નબળી માનસિકતા પણ જેને આપણે કહી શકીએ કે વિલ પાવર ડાઉન છે। એ ડીએનએ ને સારી રીતે સાચવી રાખવા, જેને કહેવાય ને કે સારી બ્લડ લાઈનથી સારા લોકો જન્મે એના માટે થઈને ગોત્ર આધારિત સિસ્ટમ આપણા ઋષિમુનિઓમાં હતી કે ક્યાંક ના ક્યાંક આંતરજાતીય લગ્નની વાતો થાય છે। અત્યારે જે હિન્દુ ધર્મ ઉપર ખતરો છે ને એને બચાવવાનો એક જ ઓપ્શન છે, આંતરજ્ઞાતીય લગ્ન। આજે આધ્યાત્મની ચર્ચાઓ કરવા વાળા લોકોમાં વિશેષ વધારો થયો છે સોશિયલ મીડિયાના કારણે। આ સૌથી વધારે આધ્યાત્મિક કન્ટેન્ટ પણ જોવાઈ રહ્યું છે। શું કામ? સોશિયલ મીડિયાના કારણે કે બાળકોમાં નવી નવી જિજ્ઞાસા, હિમાલય કેવો છે, ત્યાંના સાધુ સંતો કેવા છે, પરંપરાઓ કેવી છે, બીજા આ બધાનો લાભ પણ એનાથી છે અને ગેર મેસેજ પણ સોશિયલ મીડિયા। અત્યારે કહેવાય ને કે નવા નવા દુઃખ પેદા થયા છે। ઓહો, મારી પોસ્ટમાં જ 2 લાખ આવી, આ નુકસાન છે। ઈ ફેસબુક ના લીધે નુકસાન નથી, બરોબર છે, ઈ વ્યક્તિની અપેક્ષાને લીધે નુકસાન છે। ઓ આજે તો 500 વ્યૂ મારામાં ન આવ્યા, નવા નવા દુઃખ પેદા થયા। મોબાઈલમાં ચાર્જિંગ નથી, દુઃખ પેદા થયા નવા નવા। પેલા દુઃખની શક્યતાઓ બહુ ઓછી હતી। ખેડૂત તરીકે જીવતા, પાક થયો તો થોડુંક એમ થાય, બરોબર છે, ન થયો તો થોડુંક દુઃખ થાય। પણ જેટલી દુનિયાદારીની હાલની આમ તો આમ આંતરરાષ્ટ્રીય અફડાતફડી છે, દેશની આજુબાજુમાં ઘણું બધું છે, યુવાધનમાં શું વિચારે છે અને એનું અંતર્ગત હું તમને મહંત હંસગીરી બાપુ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। હું જોગલનાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આજે કરંટ અફેર વિશે બતાવવાનો પ્રયત્ન કરશું કે શું છે, બાપુ શું વિચારે છે આ મુદ્દા પર। બાપુ, આજની યુવા પેઢી વિશે તમે શું વિચારો છો? આજે જેનજી પ્રજા છે ને, હમણાં નેપાળમાં ખબર સરકાર ઉઠાવી નાખી, એવી જેનજી પ્રજા અત્યારની જેનજી કહે છે બધા, એના વિશે તમે શું વિચારો છો? જો અત્યારની નવા પેઢીની જો આધ્યાત્મિક વાત કરીએ ને તો આધ્યાત્મિક માટે એ લોકોને નવું નવું જાણવાની તર્કબદ્ધ બુદ્ધિ છે અને મારી દ્રષ્ટિએ સારી છે કે તર્ક વગર કોઈ પણ વસ્તુનો તર્ક વગર સ્વીકાર ન કરી લેવાય, બરોબર છે, એટલે એ બાબતમાં સારી છે। બીજું કે એ લોકોનું જે વિઝન છે ને, અત્યારે કોન્સેપ્ટ આવી ગયો છે કે તમારી સક્સેસ, તમારો જીવનનો ગોલ હોવો જોઈએ, ટાર્ગેટ હોવું જોઈએ। આ યુવાનો માટે સૌથી મોટું, હું એવું નથી કહેતો કે ગોલ કે લક્ષ્ય ન હોવું જોઈએ, બરોબર છે, પણ એના માટેના એવડા મોટા તીવ્ર થઈ જાય છે કે એના માટે સૌથી મોટું દુઃખનું કારણ છે। આધ્યાત્મિક રીતે વાત કરીએ તો બહુ પ્રગતિમાં છે આજના યુવાન, મેડિટેશન તરફ, ધ્યાન તરફ, તંત્રના માર્ગ તરફ, બરોબર છે, એ બધા પ્રત્યે આગળ છે। પણ ધીમે ધીમે આજની યુવા પેઢી ધીમે ધીમે ક્રાંતિકારી સ્વભાવમાં થઈ રહી છે। એમ અંગ્રેજોનું દમન હતું ને લોકો સ્વીકારી લે ને એવી પ્રજા આજની નથી। તો આવનારા અત્યારે જે યુવા પેઢી જે કોલેજની અંદર ભણી રહી છે એ આવનારા વર્ષે, આવનારા સમયની અંદર એ રાષ્ટ્ર માટે ઉન્નતિનું કારણ બનશે, પણ એની સાથે ઘણા બધા ગેરલાભો પણ છે। બીજું કે નાની નાની બાબતમાં પણ સહન કરવાની તાકાત નથી। એક છોકરી જો એને પ્રપોઝ કર્યા પછી ના પાડે ને તો એવડી નાની વાતમાં પણ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય ને એવી થોડીક નબળી માનસિકતા પણ જેને આપણે કહી શકીએ કે વિલ પાવર ડાઉન છે, બરાબર છે। બીજું કે આધ્યાત્મ અને બ્રહ્મચર્યને સમજતી નથી, એટલે પોતાનું જે યુવાધન વીર્ય રૂપે છે ને, બરોબર છે, મોબાઈલના ક્યાંક ના ક્યાંક બ્લુ ફિલ્મના માધ્યમથી પોતે વહન કરી અને પોતાની જિંદગીને બરબાદી તરફ લઈ ગઈ છે। આવા પણ યુવાનો છે, એટલે કહેવાય ને કે બધા પ્રમાણમાં અમુક સારા પાસા પણ છે, અમુક નબળા પાસા પણ છે, દરેક પ્રકારના યુવાનો આજે જોવા મળી રહ્યા છે। એક હમણાં સમાજનો મુદ્દો આપણે ચાલે છે, આંતરજ્ઞાતિ લગ્ન, તમે શું માનો છો? જો કે એક સમય હતો કે લોકો એવું માનતા હતા કે સેમ બ્લડના લોકો ભેગા થાય, જેને આપણે ગોત્ર આધારિત, અત્યારની ભાષામાં એને ડીએનએ કહીએ, કે સેમ ગોત્રના લોકો ભેગા થાય, એટલે કે સેમ બ્લડિંગના લોકો ભેગા થાય અને એની અંદર જે પ્રજા આવે એનાની અંદર ગુણ હોતા નથી। ઉદાહરણ તરીકે મુસ્લિમ લોકો, એ લોકો થોડા ઘાતકી હોય છે, આક્રમક પણ હોય છે અને તહેવારો પણ આક્રમક છે, કેમ કે વિચાર એવા જ આવે જેવા જન્મા છે, બરોબર છે। તો એ ડીએનએ ને સારી રીતે સાચવી રાખવા, જેને કહેવાય ને કે સારી બ્લડ લાઈનથી સારા લોકો જન્મે એના માટે થઈને ગોત્ર આધારિત સિસ્ટમ આપણા ઋષિમુનિઓમાં હતી અને આજે પણ સમાજના અલગ અલગ તબક્કાઓમાં ક્યાંક ના ક્યાંક એ ગોત્ર આધારિત સિસ્ટમ પ્રમાણે હજી લોકો લગ્ન કરી રહ્યા છે। અને બીજો એક સમાજ એવો છે જેવું માને છે કે પ્રેમમાં સ્વતંત્રતા હોય, પણ એમાં આપણે કોઈ વિરોધાભાસ નથી, એટલે ક્યાંક ના ક્યાંક આંતરજાતીય લગ્નની વાતો થાય છે। અત્યારે જે હિન્દુ ધર્મ ઉપર ખતરો છે ને એને બચાવવાનો એક જ ઓપ્શન છે, આંતરજ્ઞાતીય લગ્ન,
હું એના કોઈ સમર્થન કે વિરોધની વાત નથી કરતો, હું એના ડીએનએ ઉપરની વાત નથી કરતો. હું વાત એ કહેવા માંગુ છું કે આજે હિન્દુઓ જાતિમાં બટાઈ ગયા છે, બરોબર. તો સારી બ્લડ લાઈનની અલગ અલગ જાતિના લોકો ભેગા થાય, જેનાથી સામાજિક એકતા પણ વધે, બરોબર છે, અને હિન્દુત્વમાં પણ એકતા આવે અને સારા યુવાનો પણ જન્મે ને, એના માટે હું એ બાબતના મુદ્દા ઉપર સમર્થકમાં છું. એટલે તમે આંતર જ્ઞાતિ માનો? હું છું, ભલે હું જે સમાજમાં છું એ જ બીજી જ્ઞાતિ લગ્ન કરવા જોઈએ, કરવા જોઈએ? જો જેવી જેની સામાજિક વ્યવસ્થા, તમે જે વાત કરો છો ને, એ નિયમ કાઠિયાવાડનું ગામડું હશે તો લાગુ પડશે, પણ એ જ નિયમ આજની પરિસ્થિતિમાં દિલ્હીમાં રહેતા યુવાન માટે લાગુ નહીં પડે. આ બંને પરિસ્થિતિ છે. તો એ લોકો જે વિષયમાં લાગ્યા છે તો એને તમે વિરોધ કરીને રોકી નથી શકવાના. અને આ લોકો જે ગામડામાં આજે પણ ગોત્રા આધારિત સિસ્ટમમાં છે એ તમે બદલી નથી શકવાના. આ બંને માટે સમય ભલે એક છે, પણ બંનેની પરિસ્થિતિ, વાતાવરણ અને બંનેના વિચારો અલગ છે. તો આપણે બંનેનો સહજ સ્વીકાર કરવો જોઈએ. અચ્છા, બીજો હું છે ને આજે આવ્યો ને તો હું હિસ્ટ્રી ઓફ બગસરા લખ્યું, તો ઓલા ચેટ જીટીપીમાં, તો તમારું બતાવે, એટલે તમે ક્યાં જોયું છે કે કોઈ નાખ્યો છે? એટલે તમે શું લાગે આ એઆઈ છે ઇન્ટેલેક્ચ્યુઅલ, એના વિશે તમારું શું માનવું છે? એનાથી શું થશે, લોકોને શું થશે? જો ટેકનોલોજી છે ને એ અગ્નિ જેવી હોય, બરોબર, કે તમે એમાં હાથ નાખો તો બળો, તમે એના ઉપર રસોઈ બનાવો તો સ્વાદિષ્ટ રસોઈ પણ બને, બરોબર. એમાં અગ્નિનો કોઈ વાક ખરો? તો અગ્નિને તમે ઉપયોગ કઈ રીતે કરો છો, બરોબર છે, એના ઉપર આધારિત છે. રહી વાત એઆઈ ની, તો એઆઈ લોકો એવું સમજે છે કે પ્રગતિ માને, વિકાસ માને, કે નવી નવી ટેકનોલોજી થાય, નવા નવા રોડ બને, મોટી બિલ્ડિંગો બને, ફેક્ટરીઓ બને, નવા કોમ્પ્યુટર્સો થાય, 7 Pro જેવા મોબાઈલો આવી જાય, એટલે એનું નામ વિકાસ કહેવાય. નહીં, મારી દ્રષ્ટિએ વિકાસ છે ને માનસિક હોવો જોઈએ. આ તમે જે વિકાસની વાત કરો છો ભૌતિક છે, એ રોડ આજ છે ને કાલ નથી, પણ ઓરિજિનલ વિકાસ છે એ માણસની જે માનવ છે એના મનના વિચારો, એની શુદ્ધતા અને પવિત્રતા કેટલી છે ને, ઓરિજિનલ વિકાસ છે. બીજું કે એઆઈ ના લીધે ક્યાંક ના ક્યાંક ઘણી બધી જોબો જવાય. બીજું, તમે લેખક હોય, ધારો કે પત્રકાર છો, લેખકની શૈલી તો તમારા હોય. અત્યાર સુધી તમે મહેનત કરતા હો કે કોઈ ઘટના બની તો એના ઉપર તમે લખવાની મહેનત કરો, હવે તમે નહીં કરો. હવે તમે ચેટ જીપીટી નાખી દેશો કે આવી ઘટના બની છે, આવી ઇમોશનલ સ્ટોરી તમે બનાવી સેટ કરીને આપી દો. મતલબ જે વ્યક્તિમાં સુસુપ્ત શક્તિ હોવી જોઈએ, બાળકમાં જે સુસુપ્ત શક્તિ હોવી જોઈએ, જે જાગૃત થવી જોઈએ ને, એ જાગૃત થતી નથી. તમે જયારે સ્કૂલમાં ભણતા, આપણે શાળાએ થોડાક પ્લસ માઇનસ ઉંમરની વાત સમકક્ષ છીએ, આપણને સ્કૂલની અંદર કોઈ વકૃત્વ આપવાનું કહેતા, સ્પીચ આપવાનું, તો આપણા જોડે ક્યાંયથી મળી રહેવી સગવડ હતી નથી. એટલે આપણે શું કરતા, એ સ્પીચને કોકના માર્ગદર્શનથી, આપણી બુદ્ધિથી, સલાહથી બનાવતા. હવે જરૂર ખરી? રાષ્ટ્રવાદી સ્પીચ યુટ્યુબ ઉપર લખો 2000 મળશે, ભગતસિંહ ઉપર સ્પીચ લખો 500 મળશે. તો તમે જે નાના હતા ત્યારે તમારા જોડે જ્ઞાન લેવાના ટોપિકો, મતલબ વ્યવસ્થા ઓછી હતી, જેનાથી તમારી આંતરિક કોઠાસૂઝ, તમારી આંતરિક સુસુપ્ત શક્તિ છે એનો વિકાસ થતો હતો. અત્યારે એ વિકાસ એઆઈ ટેકનોલોજી રીતે અટકી જશે. બીજું, જે બાળકને 13 વર્ષે સમજણ આવી જોઈએ, પહેલાના સમયમાં 13 વર્ષે આવતી, 17 વર્ષના બાળકને 17 વર્ષે સમજણ આવતી, યુવાનની સમયે સમજણ આવતી. અત્યારે જે સમજણ 25 વર્ષે આવી જોઈએ એની બાળકમાં 10 વર્ષે છે. તો એક દ્રષ્ટિએ લાભ પણ છે, એક દ્રષ્ટિએ નુકસાન પણ છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે એઆઈ, બરાબર છે, એ અગ્નિ જેવું છે. તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો, ડિપેન્ડ યુ. સોશિયલ મીડિયા વિશે તમારું શું માનવું છે? બસ એમાં પણ અગ્નિ જેવું છે. સારા મેસેજ પણ જો, એની અંદર ખરાબ મેસેજો પણ વાયરલ થાય છે, અફવાઓ પણ વાયરલ થાય છે. અને એક નાનામાં નાનો વ્યક્તિ કોઈ સરકારી કચેરીમાં ગયો હોય, જેને સામે જોવા માટે પણ અધિકારી તૈયાર ન હોય, કે જા બીજો ધક્કો ખાજે, ત્રીજો ધક્કો ખાજે, આ મોબાઈલ તે કાઢી લે, ઓલો પહેલા ધક્કા સહી કરી આપે. એનો લાભ પણ છે, બરાબર. આજે આધ્યાત્મની ચર્ચાઓ કરવા વાળા લોકોમાં વિશેષ વધારો થયો છે સોશિયલ મીડિયાના કારણે. આ સૌથી વધારે આધ્યાત્મિક કન્ટેન્ટ પણ જોવાઈ રહ્યું છે. શું કામ? સોશિયલ મીડિયાના કારણે. કે બાળકોમાં નવી નવી જિજ્ઞાસા, હિમાલય કેવો છે, ત્યાંના સાધુ સંતો કેવા છે, પરંપરાઓ કેવી છે, બીજા આ બધાનો લાભ પણ એનાથી છે. અને ગેર મેસેજ પણ સોશિયલ મીડિયાથી કહેવાય છે. અત્યારે કહેવાય ને કે નવા નવા દુઃખ પેદા થયા છે. ઓહો, મારી પોસ્ટમાં 2 લાખ આવી, આ નુકસાન છે. ઈ ફેસબુક ના લીધે નુકસાન નથી, બરોબર છે, ઈ વ્યક્તિની અપેક્ષાને લીધે નુકસાન છે.
આજે તો 500 મારામાં ન આવ્યા, નવા દુઃખ પેદા થયા. મોબાઈલમાં ચાર્જિંગ નથી, દુઃખ પેદા થયા નવા. પેલા દુઃખની શક્યતા બહુ ઓછી હતી. ખેડૂત તરીકે જીવતા, પાક થયો તો થોડુંક એમ થાય બરોબર છે, ન થયો તો થોડુંક દુઃખ થાય. પણ જેટલી ટેકનોલોજી વધે છે એનાથી સહુલિયત પણ વધે છે, અને સહુલિયતની સાથે સાથે નાના દુઃખોનો પણ જન્મ થાય છે. પણ એવા નાના દુઃખોને મોટા દુઃખ ન બનાવવા, એવી મારી નવી પેઢીને સલાહ છે. શિક્ષણ વિશે શું, એક બાજુ આપણે નવા આપણો અભ્યાસક્રમ બદલાયો છે, નવું આખું શિક્ષણ નું આવે છે, બરાબર. હાલમાં જે છે તમે બધું આખું ભારતમાં ફરો છો, આખા ભારત વર્ષમાં ફરો છો, તમને શું લાગે એમ કે ખરેખર શિક્ષણનો બેઝ છે, રાષ્ટ્રનું ઘડતર છે, આજીવિકા કમાય એવો સક્ષમ બનાવવાનો છે, ખરેખર શું આજનું જે આ સ્ટાન્ડર્ડ છે બરાબર છે? હવે વાત એવી છે કે ચાણક્ય કીધું હતું કે પ્રલય और निर्माण शिक्षक की गोद में खेलते हैं. प्रलय और निर्माण दोनों शिक्षक की गोद में खेलते हैं. બીજું કે અત્યારની આજની પેઢીની અંદર આપણે શિક્ષા અને વિદ્યાનો ફરક સમજ્યા નથી. આપણી જે જૂની પરંપરા 1000 વર્ષ 2000 વર્ષ પહેલા જે પરંપરા હતી ને, એમાં શિક્ષા પણ હતી અને વિદ્યા પણ હતી. આજે આપણે સ્કૂલમાં જે લખ્યું હોય સા વિદ્યા વિમુક્ત, એનો અર્થ શું થાય છે? જે તમને મુક્તિ આપે, મતલબ મોક્ષ આપે, એને વિદ્યા કહેવાય. અને જે સામાજિક વ્યવહારિક જીવન જીવવા માટે આપે એ શિક્ષા કહેવાય. આજે શિક્ષા અને વિદ્યા વચ્ચે કોઈ ફરક નથી. આજની શિક્ષા એવી છે કે તમે વધારેમાં વધારે એમાંથી ડિગ્રી કઈ રીતે લાવી શકો, અને એ ડિગ્રીના આધાર ઉપર બરોબર છે તમે સારામાં સારી જોબ લઈ અને તમારા મમ્મી પપ્પાને ખુશ કઈ રીતે કરી શકો. જેવા મમ્મી પપ્પા ખુશ થાય એટલે તમારા માટે સારી દીકરી કે સારો દીકરો કઈ રીતે શોધે. આ શિક્ષાનું મહત્વ છે. પહેલાનું જે શિક્ષણ હતું ને એ મનુષ્યનું નિર્માણ કરતું. આજનું શિક્ષણ જે છે એ રોબોટનું નિર્માણ કરે છે. સ્વિચ પાડો પપેટના જેમ કે બોલો ફલાણા કોડવર્ક શું છે એટલે સિસ્ટમ ચાલુ થઈ જાય. મતલબ શિક્ષણમાં જે સમજણ હોવી જોઈએ, જે આધ્યાત્મિક જ્ઞાન હોવું જોઈએ, જે નીતિ હોવી જોઈએ, કાંઈક કરવું જોઈએ અને ન કરવું જોઈએ, એવું નથી હોતું. મને કહો સૌથી વધારે વૃદ્ધાશ્રમમાં જે લોકો છે ભણેલા મા બાપના છે કે અભણેલા? ભણેલા નથી. આ ભારતમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે ભણેલા કરે છે કે અભણ કરે છે? એ તો એ ભણેલા છે. તો હું વિરોધાભાસ શિક્ષણનો નથી કરતો, પણ અત્યારે શિક્ષા કરી અને આપણે જે વિદ્યાના અભ્યાસમાં આવ્યા છીએ ને, વિદ્યાના અભ્યાસથી વિહીન થયા છીએ ને, એટલે મારું કેવું છે કે એવું શિક્ષણ હોવું જોઈએ જે મનુષ્યનું ઘડતર કરી શકે, એના કેરિયરનું નહીં. જો મનુષ્ય સારો હશે તેનું કેરિયર બનાવી લેશે, જીવન બનાવી લેશે. બરોબર છે. કરોડપતિ માણસને પણ ઊંઘ નથી આવતી અને રસ્તામાં બેઠો ભિખારી પણ કહે છે હું સુખી છું, મારે કોઈ અપેક્ષા નથી. બરોબર છે. તો આ બંને વચ્ચેનો ફરક છે. તો શિક્ષાની સાથે વિદ્યા હોવી જોઈએ, અને જો વિદ્યા હશે તો સારા માનવો, સારા વિદ્યાર્થી, રાષ્ટ્રવાદી લોકોનું નિર્માણ થશે, યુવા પેઢીનું નિર્માણ થશે. આપણો દેશ યુવાન છે અને એને સમજણ હશે કે દેશ માટે શું કરાય, દેશ માટે શું ન કરાય, સમાજ માટે શું કરાય, સમાજ માટે શું ન કરાય. પણ એકલી શિક્ષા હશે ને તે ફક્ત મની પાવર એટેન્ડ કરવા માટે જ, ફલાણો મારથી ઉપલો અધિકારી છે જેને ક્રોસ કઈ રીતે કરવો એની પણ ટ્રેનિંગ આપે છે. તો આ શિક્ષા નથી, અશિક્ષા છે. તો શિક્ષાની સાથે વિદ્યા વધવી જોઈએ, અને વિદ્યા એવી હોવી જોઈએ કે જેનાથી બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જાગે. ભારતની શિક્ષણ પદ્ધતિના પ્રથમ શિક્ષણ મંત્રી મુસ્લિમ હતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ, અને એક 20 વર્ષની દીકરીને વિદેશમાં શીખવા મોકલ્યા હતા. ભારતનું શિક્ષણ, ભારતની શિક્ષા નીતિ, ભારતનો ઇતિહાસ તમે લખો. 20 વર્ષની દીકરી, બરાબર, અત્યારે તો ડોસીમાં થઈ ગયા છે, જેનયુ કોલેજમાં બેઠા છે, બરોબર છે. એ વિદેશમાં જઈને ભારતનો ઇતિહાસ લખે છે, અને ઇતિહાસ એવો લખે છે જેની અંદર હિન્દુઓહીન ભાવનામાં હોય. એટલે ભારતની જે શિક્ષા પદ્ધતિ આજે પણ મેકોલો આધારિત છે, અને મેકોલો એના પિતાને લંડન ની અંદર લખ્યું હતું કે મેં ભારત की शिक्षा व्यवस्था ऐसी बना दी है कि उसमें जाने वाला विद्यार्थी वो तो भारतीय होगा लेकिन दिमाग से अंग्रेजो. આજે પણ આપણામાં ક્યાંક ના ક્યાંક એ ગુલામી છે, ભલે અંગ્રેજો ચાલ્યા ગયા. તો શિક્ષા એ સારા માણસનો સર્વાંગી વિકાસ અને સારા મનુષ્યો પેદા કરી શકે અને રાષ્ટ્રવાદી લોકો પેદા કરી શકે, એનું નામ સાચી વિદ્યા અને શિક્ષા કહેવાય. અચ્છા, તમે આમ સાધુ સંતો છો અત્યારે, તો સમાજ જીવનમાં આ અમે તો આમ જકડાયેલા હોય, બરાબર. તમને ત્યાં બીજી જગ્યાએ ત્યાં ફંક્શનોમાં જ્યાં જાઓ ત્યાં લોકો તમને આમ જમાના પ્રમાણે કોઈ બદલાવશે? મતલબ જમાના પ્રમાણે એટલે પહેલાના જે જોવામાં આવતા સાધુને હવે કઈ બદલાવ આવ્યો? હવે જો સમય પ્રમાણે બદલાનો. પહેલા સંન્યાસનો નિયમ હતો કે ભ્રમણ કરવાનું, 4 દિવસથી વધારે ગામમાં રોકાવાનું નહીં, પાછું નીકળી જવાનું, બરોબર છે. સમય આવતા આશ્રમો બનવા લાગ્યા. હવે આશ્રમ હોય તો રૂમની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કેમ કે સાધુ તો 10 રૂમ હશે તો અંદર સૂતા નહીં હોય ને.
બરોબર છે. સાધુ એક મહાત્મા એક રૂમ વાપરશે, બાકીના 9 તો યાત્રિકો વાપરવાના છે. મતલબ સમાજે પૈસા આપ્યા ને સમાજ વાપરવાનો છે. પછી જે વ્યવસ્થાના સાધુ હોય એને કાર્યક્રમમાં જવું તો ગાડીએ જોઈએ, પછી જડતા પકડે ચાલીને જવું તો શક્ય નથી. પણ લોકોને જોવાનો અભિગમ, જોવાનો નજરિયો અત્યારે એવો છે સમાજનો કે એક સમાજ એવું માને છે, ખાસ કરીને હિન્દુ સમાજની વાત કરું, કે સાધુઓને ગાડી બંગલા ને નાની બધાની શું જરૂરિયાત છે. આ સૌથી મોટો એ લોકો માટે પ્રશ્ન છે. એ લોકો નથી સમજતા કે દ્વારકા કે સોમનાથ કે ગિરનાર યાત્રામાં જાય રોકાય ક્યાં છે? આશ્રમમાં ને. તો વ્યવસ્થા કોના માટે છે? એના માટે. અને જે વ્યવસ્થાનો સાધુ છે એને આ બધું જોઈએ, જે અવસ્થાનો સાધુ છે એને આ કોઈ જોતું નથી. અને સમય એ પરિવર્તનનું નામ છે, અને પરિવર્તન પ્રમાણે આપણે આનો સ્વીકાર કરવો જોઈએ. એટલે યુવા પેઢીને એવું લાગે છે કે સાધુ બની જાય ને સારામાં સારું કેરિયર છે, સારામાં સારો બિઝનેસ છે, આવું લાગે છે યુવા પેઢી. કાંઈ કરવાનું નહીં, બેસવાનું, આશીર્વાદ આપે, પછી ગામ પગે લાગીને પૈસા આપી જાય કે બહુ સારો વ્યવસાય છે. હકીકતમાં એવું નથી. સાધુ બનો, ચાલીને ભ્રમણ કરો, બપોરની પણ ક્યાં જમવાનું મળશે એની કોઈ ગેરંટી ન હોય. બરોબર છે. આજ કોઈક ભગત કરિયાણું આપી જાય, કાલ ભગત કરિયાણું ન પણ આપી જાય. કપડાં પણ જાતે ધોવો, એટલે ત્યારે તમારે સ્ત્રી બનવું જોઈએ. પાછું કોક કઈ આવે અને એની સાથે સત્સંગ કરો એટલે પાછા તમે સાધુ બની જાઓ. થોડી વાર થાય એટલે અન્નપૂર્ણા ભવન એટલે રસોડની અંદર રસોઈ કરવાનું કામ થાય એટલે પાછું તમારું પાત્ર બદલાય. મતલબ મલ્ટીપલ તમામ સ્ત્રી અને પુરુષના તમામ કામ, પાછું વ્યવહારમાં જવાનું, કોકના દુઃખમાં જવાનું, કોકના લગ્નમાં જવાનું, આ બધા કામ સાધુએ કરવા પડે છે. એટલે જે લોકોને ખરેખર લાગતું હોય કે સાધુઓ બહુ જલસા કરે છે, એ લોકો આવું 2-4 દિવસ આશ્રમમાં રોકાવું, પોતાના કપડા જાતે ધોવા, મંદિરમાં 2-3 વખત પોતા કરવા, ફૂલ ચડાવવા માટે પછી ફૂલ ઉગાડવા, આ બધું કરે ત્યારે ખબર પડે કે સાધુ કેમ બને. મારી જોડે ઘણા આવે છે, 2 દિવસથી વધારે રોકાતા નથી. કેમ કે જી એમ લાઇમલાઇટ જોઈને આવ્યા હોય છે ને એવું રિયાલિટીમાં હોતું નથી. એટલા માટે. બરાબર. છેલ્લો પ્રશ્ન મારો તમને, કે આમ બધા લોકો અમે તો જે શહેરોમાં રહીએ ને તો બૌદ્ધ ધર્મના ઓલા ભિક્ષુક જતા હોય સવાર વહેલી સવારે, એટલે એ લોકોની બધા પૂછે કે આનું કઈ રીતે વ્યવસ્થા આપણી છે. આપણે હિન્દુ ધર્મમાં કોઈ સાધુ બને તો એના માટેની આમ વ્યવસ્થા શું હોય? કે માન લો કોઈ બન્યો સાધુ, તો એની કઈ બંધારણ હોય, એને કઈ રીતે આખી એને એડોપ્શન કઈ રીતે કરે, લઈ જાય કઈ રીતે, એને કોણ ગુરુ બનાવે, ક્યાં સંપ્રદાયમાં જાય, આમ એવું કઈ હોય ખરું? પહેલું તો હું એવું માનું છું કે સાધુ બનવા માટે જેને કહેવાય ને વૈરાગ્યની સ્થિતિ હોવી જોઈએ. વૈરાગ્યનું કારણ કોઈ બી હોય, વૈરાગ્યની સ્થિતિ હોય તો જ સાધુ બનાય. બાકી એમને કપડાં પહેરી લેવાય ને. બીજું, દેશમાં 25,000 થી વધારે સંપ્રદાય છે, અને બધા સંપ્રદાયના પોતપોતાના અલગ નિયમ છે સાધુ બનાવવાના, અને સમય પ્રમાણે એમાં ચેન્જીસ છે. એટલે આપણે એના માટે પર્ટિક્યુલર કઈ કહી શકીએ? કોઈ કોન્સ્ટિટ્યુશન નથી. 25,000 થી વધારે સંપ્રદાય છે. બરોબર છે. બધાની અલગ માન્યતા છે, બધાની અલગ વ્યવસ્થા છે. કોક આશ્રમમાં આપી દે છે, કોક કે ફલાણા તીર્થમાં જવું જોઈએ, કોક કે 12 વર્ષ બ્રહ્મચારી રહેવું જોઈએ, કોક કે કુંભમાં જાવ તો જ સાધુ સાચા. બરોબર છે. એક જ સંપ્રદાયની અંદર પણ અલગ અલગ પદવીઓ છે, એ પદવીઓ માટે પણ અલગ અલગ પરિશ્રમના લાયકાતો છે. તો પર્ટિક્યુલર એવું કહી ન શકાય કે સાધુ બનવા માટે શું જોઈએ. હા, પણ એટલું કહું કે સાધુ બનવા માટે તમારે કોઈ ના કોઈ સંપ્રદાયને ગ્રહણ કરવો પડે. 25,000 માંથી તમને જે અનુકૂળ આવે. બરોબર છે. હું હતો તો મારી તીવ્રતા હતી સાધુ બનવા માટેની, તો મને જે ગુરુ મળ્યા એ મને 10 નામ જૂના અખાડાથી મળ્યા અને ગિરી પરિવારથી મળ્યા. તો હું એનો સ્વાભાવિક શિષ્ય થવું એટલે મારે સ્વાભાવિક રીતે એ સંપ્રદાય સાથે જોડાવવું પડે. બરોબર છે. આ એની મૂળ વ્યવસ્થા છે. પહેલાના સમયમાં પણ નિયમ અલગ હતા, સમયની બાંધછોડ પ્રમાણે. અત્યારે પણ એમાં બાંધછોડ થાય છે અને નવા નિયમો બને છે. પણ મારું કહેવાનું ચોક્કસ એ છે કે વૈરાગ્ય વગર સાધુ ન થવાય. કહેવાય ને, બાવાના 2 બેગડા, સંસારનું બેગડું, સાધુની બેગડું. તો આમ થોડીક જમાના પ્રમાણે અમુક વાતો હતી. હું બીજી બી ઘણી બધી વાતો બતાવી. આ એપિસોડનો 5-6 ભાગ બતાવવા છે મારે. લોકોને ઘર બેઠે ગંગા છે, તમે જોજો, નિરાતનો ટાઈમ લઈ મંથન કરજો, એ વાત છે. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.